નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગો એની અંદર જોતા હતા અને એની અંદર આપણે મેન્ડલના એક સંકળના પ્રયોગ, એનું સાંકેતિક નિરૂપણ, પછી એમાં પુનેટ સ્ક્વેર દ્વારા એનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે એ આપણે જોયું. પછી અપૂર્ણ પ્રભાવિતા અને મેન્ડલના વિશ્લેષણના નિયમો, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, એ બે નિયમો આપણે જોયા. પછી સહપ્રભાવિતા જોયું. સહપ્રભાવિતાની અંદર આપણે જે ઉદાહરણ જોયું એ મનુષ્યના રુધિર જૂથનું ઉદાહરણ જોયું. મનુષ્યના રુધિર જૂથનું ઉદાહરણ જે છે એ આવું સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. અને હવે આવું સહપ્રભાવિતાનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ સામાન્ય રીતે વનસ્પતિની અંદર પણ કેટલાક લક્ષણોમાં આપણે લાગુ પાડી શકીએ. તો આવી વનસ્પતિની અંદર આવું સહપ્રભાવિતાનું જે ઉદાહરણ છે એ આપણને વટાણાના જે બીજ હોય એની અંદર જોવા મળે છે. તો આ બીજની અંદર આવું સહપ્રભાવિતાનું કે પ્રભાવીપણાના આવા લક્ષણોને અહીંયા એનું કેટલુંક વિશ્લેષણ છે આપણને. તો આ વટાણાના જે બીજ હોય એની અંદર આવું જે બહુવૈકલ્પિક કારક કે જેને આપણે અહીંયા જે રુધિર જૂથની અંદર જોયું હતું એ અહીંયા બીજની અંદર કઈ રીતે જોવા મળે, તો એનો આપણને એક નાનકડું અહીં ઉદાહરણ છે એ આપેલું છે. વટાણાના જે બીજ હોય એની અંદર આવા પ્રકારની જે સહપ્રભાવિતા કેવી જોવા મળે કે પ્રભાવિતા કેવી જોવા મળે. તો આપણે જાણીએ છીએ કે ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. એક જનીન દ્વારા એક અસર તો ઉત્પન્ન થાય જ, પણ એક કરતાં વધારે અસર જોવા મળે. દાખલા તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. વટાણાના જે બીજ હોય એની અંદર, વટાણાના બીજની અંદર સ્ટાર્ચ આવેલું હોય. વટાણા છે એમ તો કઠોળ વર્ગની છે, એની અંદર વધારે પ્રોટીન હોય, પણ પ્રોટીન ઉપરાંત એની અંદર સ્ટાર્ચ પણ આવેલો હોય. સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે. તો એમાં 2 એલેલ એટલે કે 2 જનીનો છે એ આવા સ્ટાર્ચના સંશ્લેષણનું નિયમન કરે છે. બેમાં 2 એલેલ આવેલા છે, જેને બી કેપિટલ અને બી સ્મોલ દ્વારા દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ બંને બી કેપિટલ એટલે કે સમયુગ્મી હોય ત્યારે થાય. અને આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચના કણો છે એની અંદર ઉત્પન્ન થાય. જ્યારે વટાણાના બીજ હોય એની અંદર જો બંને બી કેપિટલ એટલે કે સમયુગ્મી આવેલા હોય તો એના બીજની અંદર મોટા કદના સ્ટાર્ચના કણો કે જેને આપણે મંડ કણો તરીકે ઓળખીએ છીએ. સ્ટાર્ચના કણોને મંડ કણો પણ કહેવાય. એને મંડ કણો અથવા તો જેને કાંજી કણ પણ કહેવાય. મંડ કણ અથવા કાંજી, કાંજી એટલે સ્ટાર્ચ થાય. કાંજી જે શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે. મંડ કણ એ ગુજરાતી શબ્દ છે અને સ્ટાર્ચ છે એ અંગ્રેજી શબ્દ છે. ભલે આપણે સ્ટાર્ચ બોલીએ અંગ્રેજી શબ્દ છે, પ્રોટીન છે અંગ્રેજી શબ્દ છે. પ્રોટીનને ગુજરાતીમાં કહેવાય નત્રલ. ગુજરાતી શબ્દ નત્રલ છે. પ્રોટીન આપણે બોલીએ છીએ ગુજરાતી શબ્દ નથી, એ અંગ્રેજી શબ્દ છે. એમ સ્ટાર્ચ જે છે એને મંડ કણ કહેવાય અથવા તો એને કાંજી કણ તરીકે ઓળખવામાં આવે. તો આવા બંને જ્યારે કેપિટલ જનીનો હશે ત્યારે સ્ટાર્ચના કણો કેવા ઉત્પન્ન થશે, તો કે મોટા કદના. જ્યારે બંને આવા જનીન છે એ સ્મોલ બી સમયુગ્મી હશે ત્યારે સ્ટાર્ચના સંશ્લેષણમાં ઓછી સક્રિયતા ધરાવે છે. એટલે ઓછો સ્ટાર્ચનું સંશ્લેષણ કરે એટલે એની અંદર નાના કદના સ્ટાર્ચના કણોનું ઉત્પાદન કરશે. નાના કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થશે. જ્યારે પરિપક્વતા બાદ જો આપણે આવા બીજને જોઈએ તો જે બીજની અંદર બંને કેપિટલ બી જનીન આવેલા હોય તો એવા બીજ છે ગોળ હશે.
અને બંને સ્મોલ બી જનીન આવેલા હોય એવા બીજ જે છે એ ખરબચડા હશે. શા માટે? તો કે કેપિટલ બી દ્વારા મોટા કદના સ્ટાર્ચનું નિર્માણ થાય એટલે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે અંદર ભરેલું હશે, જેથી કરીને આવા બીજની સપાટી જે છે એકદમ ગોળાકાર જોવા મળશે. જ્યારે સ્મોલ બી પ્રકારના જે આવા જનીનો હશે તો એવા બીજના સપાટી ઉપર ખરબચડી રચના આપણે જોવા મળે, એટલે કે ખરબચડા અથવા કરચલીવાળા બીજ હશે. જ્યારે વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે, એટલે કે લાગે છે કે બી પ્રભાવી એલેલ છે, પરંતુ બી કેપિટલ અને બી સ્મોલ હોય ત્યારે બીજમાં સ્ટાર્ચ કણ મધ્યસ્થી બને છે. સ્ટાર્ચ કણનું કદ મધ્યસ્થી એટલે કે મધ્યમ કદનું હોય, બહુ મોટા કદના એવો ન હોય ને બહુ નાના કદના ન હોય. એટલે એનો અર્થ શું થયો? તો કે બંને જો કેપિટલ સ્ટાર્ચનું ઉત્પાદન કરવા માટેના બંને જનીન છે કેપિટલ હોય તો મોટા કદના સ્ટાર્ચના કણ બને, બંને સ્મોલ હોય તો નાના કદના સ્ટાર્ચના કણ બને, અને એક કેપિટલ બી ને એક સ્મોલ બી હોય તો સ્ટાર્ચના કણ છે મધ્યમ કદના બનશે. મધ્યસ્થી અહીં ભલે લખાય પણ મધ્યમ કદ આવશે. અને જો બી કેપિટલ અને સ્મોલ બી એવા જનીન હોય તો બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે. તો આ દ્રષ્ટિકોણથી આ એલેલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. એટલે કે બીજા અર્થમાં આપણે કહીએ તો એને અપૂર્ણ પ્રભાવિતા કહી શકીએ, કારણ કે મોટા કાં તો સ્ટાર્ચના કણ મોટા ઉત્પન્ન થવા જોઈએ ને કાં નાના ઉત્પન્ન થવા જોઈએ, મધ્યમ ઉત્પન્ન ન થવા જોઈએ. મેન્ડલના નિયમ પ્રમાણે શું છે કે કાં તો એ લક્ષણ સંપૂર્ણ પ્રવાહી હોય ને કાં પ્રચ્છન્ન હોય, કાં ઊંચો છોડ હોય ને કાં નીચો હોય, પછી મધ્યમ ન હોય. એમાં અહીંયા કાં તો બીજ જે છે એની અંદર સ્ટાર્ચના કણો જે છે એ મોટા કદના હોવા જોઈએ અથવા તો નાના કદના હોવા જોઈએ, વચ્ચેના કદના હોવા જોઈએ નહીં. પણ અહીંયા વચ્ચેના કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન થાય. એટલે આ પ્રકારના જે સ્ટાર્ચના કણો જે વટાણાના બીજની અંદર ઉત્પન્ન થાય એ આપણને અપૂર્ણ પ્રભાવિતાના ઉદાહરણ તરીકે પણ આપણે લઈ શકીએ. એટલા માટે આપણે એમ કહી શકીએ કે પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય અથવા તો તેની નિપજનું સ્વાયત્ત લક્ષણ નથી. એટલે કે જે આ પ્રભુતા જે છે એ કેવું લક્ષણ છે? તો કે કોઈ જનીન કે જે એની માહિતી ધરાવતું હોય અથવા તો તેની નિપજ ઉત્પન્ન કરતું હોય એનું કોઈ સ્વાયત્ત એટલે કે કોઈ સ્વતંત્ર લક્ષણ નથી. એ આ જ પ્રકારે એનું લક્ષણ પ્રદર્શિત થાય એવું કોઈ સ્વાયત્ત લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય એવા કિસ્સામાં તે જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર એટલો જ આધાર રાખે છે. એટલે કે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હશે તો આ જનીનની નિપજ અથવા તો નિશ્ચિત સ્વરૂપ પ્રકાર જે છે એ એટલો જ આધાર રાખે. એટલે કે એનું નિપજનું સ્વાયત્ત લક્ષણ છે એ નથી, પણ એના લક્ષણની અંદર આપણને આવો ફેરફાર પણ જોવા મળે. એટલે કે એક કરતાં વધારે આવા લક્ષણો જે છે એ પ્રદર્શિત કરી શકે. એટલે આ રીતે આ જે પ્રભાવિતા છે એ આપણને સ્વપ્રભાવિતા જ હોય એવું જરૂરી નથી. અપૂર્ણ પ્રભાવિતા પણ હોઈ શકે અને અન્ય પ્રકારના એના લક્ષણને પ્રદર્શિત કરવા માટે એમાં ફેરફાર પણ થઈ શકે. તો આ રીતે આવી વટાણાના બીજની અંદર સ્ટાર્ચના ઉત્પાદન માટે આવા જે જનીનો છે એ બહુવૈકલ્પિક જનીનો કહેવાય, કે જેની અંદર આપણને આવા બે કરતાં વધારે વિકલ્પો જોવા મળે છે, બહુવૈકલ્પિક સ્વરૂપે આપણને જોવા મળે છે. આ રીતે આ બધા જે લક્ષણો છે એના એક એક લક્ષણોને આધારે અભ્યાસ કરી અને પછી એના
અપૂર્ણ પ્રભાવિતતા કે આવા બહુ વૈકલ્પિક જનીનો કે એના પ્રકારની માહિતી જે છે એ જુદા જુદા જનીન વિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થઈ. ત્યાર પછી બે જનીનો જો સાથે અભિવ્યક્ત થતા હોય, બે જનીનો વારસાની અંદર ઉતરતા હોય તો એને બે જનીનોનું વારસાગમન અથવા તો દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. બે જનીનોનું વારસાગમન અથવા તો એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય. આવા દ્વિસંકરણના પ્રયોગની અંદર મેન્ડલે જે આગળના જે અલગ અલગ જે આપણે 7 લક્ષણો જોયા એ 7 લક્ષણોને સાથે લઈ અને 7 લક્ષણોમાંથી બે લક્ષણોને સાથે લઈ અને પ્રયોગો કર્યા. જે આપણે આગળ જે એના લક્ષણો જોયા એ લક્ષણોની અંદર જે 7 લક્ષણો હતા એ 7 લક્ષણોમાંથી પહેલાં એણે એક લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યા હતા. હવે એણે આવા 7 લક્ષણોમાંથી બે લક્ષણોને સાથે લઈ અને પ્રયોગો કર્યા. તો આવા પ્રકારના પ્રયોગોને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આપણે આગળ જોયું આ 7 લક્ષણો મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા આ વિરોધાભાસી જે 7 લક્ષણો છે એ 7 લક્ષણોની અંદરથી પહેલાં એણે બધાએ એક લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા. બધા એક લક્ષણો, જેમ કે આ 7 જે લક્ષણો છે એની અંદર એણે પ્રકારની ઊંચાઈ છે, પુષ્પનો રંગ છે, પુષ્પનું સ્થાન છે, સિંગનો પ્રકાર છે, સિંગનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, આવા 7 લક્ષણો લીધા. એમાં પહેલાં એણે એક લક્ષણને ધ્યાનમાં રાખ્યું કે જે પ્રકારની ઊંચાઈ તો ઊંચો નીચો છોડ, સિંગનો રંગ તો લીલો રંગ અને પીળો રંગ, બીજનો આકાર તો ગોળ અને ખરબચડો આકાર, પુષ્પનો રંગ તો જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ. તો એવા એક લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા. પણ હવે બે લક્ષણોનું વારસાગમન, કોઈ બે લક્ષણોને સાથે રાખીને એણે પ્રયોગો કર્યા. જેમ કે આપણે અહીંયા જે ઉદાહરણ આપણને આપેલું છે એ આપણે બીજ માટેનું છે, પણ આ બે લક્ષણોને એણે કઈ રીતે લીધા? તો દાખલા તરીકે બે લક્ષણો સાથે લેવા હોય તો આપણે આ પુષ્પનું લક્ષણ લઈએ તો પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન. પુષ્પનો રંગ કેવો છે? તો કે જાંબલી અથવા તો સફેદ રંગના બે પ્રકારના પુષ્પો હોય. હવે એનું સ્થાન એટલે શું? તો કે કક્ષીય કે અગ્રીય. કક્ષીય એટલે કેવું? તો કે પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થતું હોય તો એને આપણે કક્ષીય કહીએ છીએ. અને અગ્રીય એટલે કે પ્રકાંડની અગ્રબાજુનો ભાગ જે છે એ પુષ્પમાં રૂપાંતર થતો હોય તો આપણે એને શું કહીએ છીએ? તો કે અગ્રીય કહીએ છીએ. એટલે આમ કક્ષીય અથવા તો અગ્રીય પુષ્પ એ રીતે એનો રંગ જાંબલી પુષ્પ અથવા સફેદ પુષ્પ. એટલે જાંબલી પુષ્પ એ કક્ષીય છે કે અગ્રીય? એટલે સફેદ પુષ્પ જે છે કક્ષીય ઉત્પન્ન થાય છે કે અગ્રીય ઉત્પન્ન થાય છે? એમ એણે બે લક્ષણને ધ્યાનમાં લીધા. એ જ રીતે એણે સિંગનો આકાર અને સિંગનો રંગ આ બે લક્ષણો ધ્યાનમાં લીધા. સિંગનો આકાર જે છે ફૂલેલી અથવા સંકુચિત અથવા એને આપણે મણકામ અથવા ખરબચડી એમ કહીએ, અને સિંગનો રંગ લીલો અથવા પીળો. તો ફૂલેલી સિંગ હોય એ લીલી પણ હોઈ શકે અને પીળી પણ હોઈ શકે. એ તે સંકુચિત જે સિંગ હોય એ લીલી પણ હોઈ શકે અને પીળી પણ હોઈ શકે. તો આવા બે લક્ષણોને એણે ધ્યાનમાં લઈ અને આવા પ્રયોગો કર્યા. એ જ રીતે આપણને જે અહીંયા ઉદાહરણ આપેલું છે એ બીજના રંગ અને એની બીજનું સપાટી અને એના રંગ માટેનું ઉદાહરણ છે આપ્યું છે. એની સપાટી અને એના રંગ માટેનું ઉદાહરણ છે આપણને અહીંયા આપેલું છે. જે દ્વિસંકરણના પ્રયોગની અંદર મેન્ડલે એવા બે લક્ષણો સાથે લીધા, જેમાં મેન્ડલે બીજનો રંગ, બીજ વટાણાના જે બીજ હોય એનો રંગ કેવો જોવા મળે અને પછી આવા બીજની જે સપાટી હોય એ કેવી હોય, બીજનો રંગ અને સપાટી, આવા બે લક્ષણોને ધ્યાનમાં લઈ અને એણે પ્રયોગો કર્યા. તો આવા પ્રયોગોની અંદર અહીંયા એણે આ બે લક્ષણોને સાથે
કઈ રીતે વારસામાં ઉતરી આવે છે એના માટેનો જે આ પ્રયોગ કર્યો એને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા દ્વિસંકરણના પ્રયોગની અંદર જે અહીંયા આપણને એને જો બે લક્ષણો લીધા, ગોળ એની જે આકાર છે ગોળ આકાર ધરાવતા બીજ અને એનો રંગ છે પીળો હોય, ગોળ આકાર અને પીળો રંગ ધરાવતા. એ રીતે બીજા પ્રકારના છોડ એવા હતા કે જેના બીજ છે એ ખરબચડા અને લીલા રંગના હતા. એટલે બીજના બે રંગ થયા, પીળો રંગ અને લીલો રંગ. એ રીતે એનો જે આકાર છે એ પણ બે થયો, ગોળાકાર અને બીજો ખરબચડો આકાર. તો આ રીતે આવા બે લક્ષણોના અભ્યાસ માટે એણે અલગ અલગ સંકેતો આપ્યા. જેમ એણે ઊંચાઈ માટેના સંકેત તરીકે ટી સંજ્ઞાનો ઉપયોગ કર્યો હતો. એ રીતે આપણે અપૂર્ણ પ્રભાવિતાની અંદર જોયું કે લાલ રંગ માટે આર અને સફેદ રંગ માટે સ્મોલ આર એવો સંકેતનો ઉપયોગ કર્યો હતો. એ જ રીતે આપણે આપણા રુધિર જૂથની અંદર આઈ જનીન જે બહુ વિકલ્પી પણ છે એટલે એની અંદર આઈ એ કેપિટલ, આઈ બી કેપિટલ, સ્મોલ આઈ એવા સંકેતનો ઉપયોગ કર્યો હતો. એમ અહીંયા દ્વિસંકરણની અંદર ગોળ બીજ માટે, ગોળ એટલે રાઉન્ડ, એટલા માટે એણે આર સંજ્ઞાનો ઉપયોગ કર્યો. પછી ખરબચડા માટે એ જ શબ્દનો ઉપયોગ કરવામાં આવે પણ એમાં સ્મોલ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે. જેમ ઊંચા છોડ માટે ટી કેપિટલ અને નીચા છોડ માટે સ્મોલ ટી. એમ અહીંયા નીચો છોડ એટલે એની અંદર સ્મોલ ટી એટલે એનો અંગ્રેજી અર્થ ન થાય પણ ટોલ એટલે એના માટે ટી, પણ નીચો હોય તો એનો સ્મોલ ટી. એમ અહીંયા ગોળ જો એનો આકાર હોય તો કેપિટલ અને ખરબચડો હોય તો સ્મોલ. એ જ રીતે જો એનો રંગ પીળો હોય તો એના માટે વાય કેપિટલ સંજ્ઞા લીધી, પીળા માટે વાય કેપિટલ સંજ્ઞા લીધી. અને જો લીલો રંગ હોય તો સ્મોલ વાય સંજ્ઞા લીધી. આ રીતે બે બે લક્ષણોને એણે સાથે લઈ અને પ્રયોગો કર્યા. અને આવા પ્રકારના જે પ્રયોગો છે એણે દ્વિસંકરણના પ્રયોગો તરીકે ઓળખાવ્યા. હવે આવા દ્વિસંકરણના જે પ્રયોગો છે એનું વારસાગમન જે જોવા મળ્યું એને દ્વિસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જેમ આપણે એક સંકરણની વ્યાખ્યા જોઈ ગયા હતા કે એક સંકરણ એટલે શું, તો કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર એક જનીનનું વારસાગમન જાણવા માટે જે પ્રયોગો કરવામાં આવે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. એમ અહીંયા દ્વિસંકરણની આપણે વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ, તો કે કોઈ પણ બે લક્ષણો માટેના બે અલગ અલગ જનીનો માટે જવાબદાર વારસાગમનની જે પ્રક્રિયાના જે પ્રયોગો કરવામાં આવે એને બે જનીનોનું વારસાગમન અથવા તો એને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આવા બે લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેન્ડલે જે અહીંયા પ્રયોગ કર્યો એ આપણને બીજના સપાટી અને એના એટલે કે એનો આકાર અને એના રંગ માટેનો છે. એ જ રીતે જેમ આપણે એના 7 લક્ષણો જોયા એમાંથી એણે ઊંચાઈ સિવાયના બાકીના જે 6 લક્ષણો છે એની અંદર એણે દ્વિસંકરણના પ્રયોગો છે એ કરેલા છે. તો આવા દ્વિસંકરણના પ્રયોગો માટે પણ એણે એટલી જ મહેનત કરી છે. એક સંકરના જે પ્રયોગો કર્યા એટલી જ મહેનત એણે દ્વિસંકરના પ્રયોગની અંદર કરી અને એના કરતાં વધારે મહેનત કરવી પડે કારણ કે બે લક્ષણોને ધ્યાનમાં રાખવાના અને એ બેયનું વિશ્લેષણ કરવા માટે ઘણી બધી આંકડાકીય માહિતીની એને જરૂર પડે. તો આવી બધી માહિતીનું એણે વિશ્લેષણ કરી અને જે આવા દ્વિસંકરણના પ્રયોગોની અંદર જે એણે માહિતી મેળવી અને એના માટેના એણે જે પ્રમાણ મેળવ્યા એ પ્રમાણ કેટલા મળ્યા, જેમ એક સંકરની અંદર એને બાહ્ય સ્વરૂપ પ્રમાણ જે છે આપણે 3:1 અને જનીન સ્વરૂપ જે પ્રમાણ જે છે એ આપણને 1:2:1 જોવા મળતું હતું. એમ અહીંયા દ્વિસંકરણના જે પ્રયોગ છે એનું પ્રમાણ એને કેટલું મળે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.